નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નૂતન વર્ષાભિનંદન ગેલન્ટ ટીએમટી બાર્સ, हैप्पी दिवाली। सॉलिड भी फ्लेक्सिबल भी, निर्माण का रियल हीरो। ट्रेड इंक्वायरी 8980 99966। ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત। મોબાઈલ નંબર 98795 91725। ભુજના કેરા ગામના કુખ્યાત બુટલેગરને એલસીબીએ પાસા હેઠળ પકડી વડોદરા મોકલ્યો। ભુજ તાલુકાના કેરા ગામના કુખ્યાત બુટલેગર સામે એલસીબીએ પાસા તળે કાર્યવાહી કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરી દીધો છે। દારૂનો વેપલો કરતા શખ્સ વિરુદ્ધ 29 ગુના નોંધાયેલા છે। પશ્ચિમ કચ્છ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠીના માર્ગદર્શન હેઠળ કેરામાં ગજોડ રોડ પર રહેતા આરોપી બુટલેગર અનુપસિંહ અભયસિંહ રાઠોડ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। જાહેર જનતામાં પોતાની અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી, જેને મંજૂર કરી આરોપીને વડોદરાની મધ્યસ્થ જેલ હવાલે કરી દેવા હુકમ કરવામાં આવ્યો હતો। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 99786 25908। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 28 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।